નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ ધી સાંસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં વોકેશનલ એજ્યુકેશનમાં બ્યુટી એન્ડ વેલનેસ તથા પ્લમ્બિંગ ટ્રેડ માટે સરકારશ્રી તરફથી ફાળવેલ ગ્રાન્ટમાંથી અદ્યતન લેબ બનાવવામાં આવી તથા જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી ફાળવેલ સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યું। આ સાથે જ ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ત્રણેય લેબ તથા સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજના સમારંભની શરૂઆત તિલાવતે કુરાનથી અને પ્રાર્થનાથી થઈ હતી। આવેલ તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। પધારેલ અતિથિ વિશેષ તેમજ સભા અધ્યક્ષ શ્રી અક્ષયભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં શાળાની ખૂબ પ્રશંસા કરી અને શાળાના વિકાસ માટે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં ગામ તેમજ શાળા અને ગામને સાથ સહકાર આપવાની બાહેંધરી આપી। વિદેશી પધારેલ મહેમાન શ્રી સૈયદભાઈ કાલ્ટને શાળાની સિદ્ધિ વાગોડી હતી। અંતમાં સાંસરોદ મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અયુબભાઈ મીઠા એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। સાંસરોદ હાઈસ્કૂલમાં 3 લેબો, કોમ્પ્યુટર લેબ, બ્યુટી પાર્લર લેબ અને પ્લમ્બિંગ લેબનું ઓપનિંગ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં અમે અક્ષય પટેલ સાહેબને ધારાસભ્યશ્રીને આમંત્રિત કરેલા। તો એ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા અને એમને 3 લેબો પણ જોઈ અને 3 લેબોનું ઓપનિંગ પણ કર્યું। સાથે સાથે અમે અમારા ગામના જે વિદેશથી આવેલા મહેમાનો છે એ લોકોને પણ બોલાવ્યા હતા। એ લોકો પણ ઘણા સારા એમાં અહીંયા પધાર્યા અને અમારા ગામનું અમારી લેબોનું ઓપનિંગ કર્યું અને ગામને શુભેચ્છાઓ પાઠવી। અક્ષયભાઈ તરફથી બી ગામને ઘણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને અમે આ કાર્યક્રમને પૂરો કર્યો। આજે ગ્રાન્ટો આવી છે, આ 3 લેબની જે ગ્રાન્ટો કઈ ગ્રાન્ટમાંથી આવેલી? એ સરકારશ્રી તરફથી અમને મળેલી છે। અત્યારે ભાજપ સરકારશ્રી તરફથી અમને સ્માર્ટ જ્ઞાનકુંજ 12 સ્માર્ટ બોર્ડ આવ્યા છે અને 12 લેપટોપ આવ્યા છે સરકારશ્રી તરફથી। એ લગભગ 18 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચની ગ્રાન્ટ મળેલ છે, જે જ્ઞાનકુંજ સાધના હેઠળ સર્વ શિક્ષા અભિયાન હેઠળ અમારી સ્કૂલને ફાળવવામાં આવેલી છે। ત્યાર પછી એક આઈસીટી લેબ મળે છે, જેમાં 15 કોમ્પ્યુટર, 15 વેબ કેમેરા અને ઇન્ટરનેટ કનેક્શન સાથે અમને લગભગ 10 લાખ રૂપિયાના અંદાજિત રકમની ગ્રાન્ટ મળેલ છે। ત્યાર પછી બ્યુટી ને પ્લમ્બિંગ વોકેશનલ વિષય તરીકે એ 2 વિષયો દાખલ કર્યા, જેના તરફથી સરકાર તરફથી અમને લગભગ 2 લાખ રૂપિયા ગ્રાન્ટ અત્યાર સુધી મળી ચૂકી છે અને બીજું હજુ 1.5 લાખ રૂપિયા અમારે વેટિંગમાં છે। એટલે એ બધું ટોટલી વોકેશનલ વિષય, પ્લમ્બિંગ અને બ્યુટી માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલ છે।